જીવનમાં જ્યારે પણ મન દુઃખી હોય ત્યારે મારી આ વાતો હંમેશા યાદ રાખજો. તમારા મનને શાંતિ મળશે. મિત્રો, આજની આ મારી વાતો તમને કડવે જરૂરથી લાગશે, પણ એ જ સાચી હકીકત છે, જેને ધ્યાનથી સાંભળજો. 1. જીવનના 5 નિયમ. જ્યાં ઇજ્જત નથી ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી તેને સમજાવવા નહીં. કરી જાય જે એને મિત્ર બનાવવા નહીં. સાચું સાંભળીને રિસાઈ જાય તેને મનાવવા નહીં. જો દુઃખ આવે પહેલાં ગભરાવવું નહીં. 2. લાત મારવાની આદત સંતાનને માના પેટમાં હોય ત્યારથી જ હોય છે, પણ ફરક બસ એટલો જ હોય છે કે પેટમાં હોય ને લાત મારે ત્યારે મા બાપના હરખનું પાર નથી હોતો, અને એ જ સંતાન મા બાપને જ્યારે બુઢાપામાં લાત મારે છે ને ત્યારે મા બાપની આંખોમાં આંસુ નથી રોકાતા. 3. વિચારવા જેવી વાત છે. 3500 ફેસબુક દોસ્ત અને 25 વોટ્સએપ ગ્રુપ હોવા છતાં જ્યારે તેને અટેક આવ્યો તો આઈસીયુની બહાર ખાલી તેની પત્ની, મા બાપ અને ભાઈ બહેન છોકરાઓ ઊભા હતા, જેના માટે ક્યારેય પણ તેની પાસે સમય ન હતો. 4. કાલ્પનિક દુનિયામાંથી બહાર આવો અને તમારા પરિવારને સમય આપો. તમારો પરિવાર જ તમારા ખરાબ સમયે તમારો સાથ આપે છે. 5. જીવનની એક સાચી હકીકત. શંકા કરીને બરબાદ થઈ જવું એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે. મારું તારું કરનારા લોકો અસ્તિત્વ હારી ગયા અને જતું કરનારા લોકો દુનિયા જીતી ગયા. શ્વાસ જો શરીરને ટકાવે છે તો વિશ્વાસ સંબંધને ટકાવે છે. કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું, કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે. 6. આજકાલ લોકો પણ શેર બજાર જેવા થઈ ગયા છે. ક્યારે કોણ કેટલું નીચે ઉતરી જાય એ ખબર નથી પડતી, અને આવા સંબંધમાં તમારો ભાવ નીચો આવી જાય અને તમે વહેમમાં રહો કે આપણી પાસે શેર તો પડ્યા જ છે, પણ યાદ રાખજો, ભાવ વધશે તેની પ્રતીક્ષામાં તમારો સોનાનો સમય વેડફાય છે. આવા બજારો સંબંધોથી બચતા રહો. 7. લોકો કહે છે જ્યારે કોઈ પોતાનું છૂટ યાલી જાય છે ત્યારે વધુ તકલીફ દુઃખ થાય છે, પરંતુ વધારે પીડા દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું નજીક રહીને પણ અંતર ઊભું કરે છે. 8. કેટલીક વાર્તાઓ પુસ્તકોમાં નહીં પણ આંખોની ભીનાશમાં લખાયેલી હોય છે. તેમને વાંચવા માટે તમારે શબ્દોની નહીં પણ લાગણીઓની જરૂર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોની એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, અને તમારી રાય કોમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો. ધન્યવાદ.